જોયું કે વડોદરા સુરતમાં જે ચાલી રહ્યો છે પ્રચાર એટલા જ પૂરજોશમાં અમદાવાદ ખાતે પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે પ્રચાર અને અમિત જોડાઈ ચૂક્યા છે। અમિત, આજે અમદાવાદની અંદર ભવ્ય રોડ શો થવાનો છે। 22 કિલોમીટરનો રૂટ તૈયાર કરી દેવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકાય કે તમામ લોકો પણ બિલકુલ તૈયાર છે। શું છે ખાસ તો અપડેટ અમિત? બિલકુલ ખ્યાતિ પ્રચારનો અંતિમ દિવસ છે આજે અને પ્રચારના અંતિમ દિવસે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રચંડ પ્રચાર, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ભગવા સાફાની અંદર સજ્જ થઈને પ્રચાર કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનો પ્રકારના ટેબ્લો જે છે અહીંયા લગાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે સમગ્ર અમદાવાદ અને તેની સાથે બરોડા, સુરત, રાજકોટની હું વાત કરું તમામ જગ્યા ઉપર એ ભવ્ય પ્રચાર જે છે કરવાના છે। પ્રચારનો અંતિમ દિવસ છે। મારા સહયોગી અક્ષય મારી સાથે છે। આ રથ અમે જે બતાડી રહ્યા છીએ રથ જે છે જેના ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જે છે એ સવાર થવાના છે। આ એ જ રથ છે જેના ઉપર પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સવાર થઈને અમદાવાદ પૂર્વના જે અલગ અલગ વિસ્તારો છે જેનો આજે સંપર્ક કરવાના છે એ વિસ્તારની અમે વાત કરીએ। મારા સહયોગી અક્ષય મારી સાથે છે। ઉપર જઈને તમામ દ્રશ્યો સી.આર. પાટીલ જે રથ પર સવાર થવાના છે રથ પર 24 કલાકની ન્યૂઝ ટીમ હાજર છે અને આ દ્રશ્યો આપ જોશો કે જ્યાંથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આ ભવ્ય રેલીની શરૂઆત કરવાના છે એ રથ પર 24 કલાકની ન્યૂઝ ટીમ હાજર છે અને આ દ્રશ્યો છે ભગવામય વાતાવરણ જે છે અહીંયા જોવા મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં અમારા સહયોગી અક્ષય મારી સાથે છે। આગળના દ્રશ્યો દર્શાવે થોડું ઝૂમ કરીને આપ જોશો કે ભગવા ધ્વજ સુરતથી પણ વિશાળ રેલી જે છે આજે અમદાવાદમાં યોજાવાની છે અને તેનો રણટંકાર જે છે સરદાર નગરના જી વોર્ડથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જે છે કરવાના છે। આ એ જ રથ છે એ રથમાં જ્યાં સી.આર. પાટીલ જે છે એ સવાર થવાના છે। મારા સહયોગી અક્ષય મારી સાથે છે। આ દ્રશ્યો બતાડશે આપ જોશો કે ભગવા કલરના ફુગ્ગાઓ જોવા મળી રહ્યા છે। અહીંયા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સંબોધન કરવાના છે। આ એ જ રથ છે। આ રથ ઉપર 24 કલાકની ન્યૂઝ ટીમ આવી પહોંચી છે અને પાછળની હું વાત કરીશ આપ જોશો કે પાછળના દ્રશ્યો બિલકુલ આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું। મતદારોને રીઝવવા માટે આપે જોયું કે હવે પ્રચારના અંતિમ દિવસે કઈ રીતે ચાલી રહી છે પૂરજોશમાં તૈયારીઓ, પૂરજોશમાં પ્રચાર। આપને એ પણ જણાવીએ કે બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે। આજે અમદાવાદમાં ભાજપનો ભવ્ય મેગા રોડ શો, મહાનગરપાલિકાના પ્રચારના અંતિમ દિવસે રોડ શો। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અમદાવાદમાં મેગા રોડ શો દરમિયાન 7 વિધાનસભા વિસ્તારમાં ભાજપનો આ રોડ શો યોજાશે। 17 થી વધુ વોર્ડમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની મહારેલી થશે। 22 કિલોમીટર લાંબા રોડ શોનું ભાજપે આપ્યું છે જનસંપર્ક યાત્રા નામ। ભાજપ પ્રદેશ અધ્યક્ષ 2 સ્થળો પર સંબોધન કરશે। કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો જોડાશે રોડ શોમાં। શહેર પ્રભારી, શહેર પ્રમુખ, આગેવાન રહેશે રોડ શોમાં હાજર। બ્રિજેશ જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, આજે અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો, પાટીલના મેગા રોડ શોને લઈને તમામ અપડેટ ઝી 24 કલાક સૌથી પહેલા આપી રહ્યું છે। હાલમાં જોવા મળી રહી છે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। કોણ કોણ આ રોડ શોમાં જોડાશે, કેટલા કિલોમીટરનો રોડ શો છે, ક્યાંથી શરૂ થઈ ક્યાં થશે તેનો અંત? જે રીતે વાત કરીએ તો ભાજપ પ્રમુખની આજે જનસંપર્ક યાત્રા છે। 22 કિલોમીટર લાંબી આ જનસંપર્ક યાત્રાની શરૂઆત અહીંયાથી થશે। તેઓ સ્ટેજ ઉપર સંબોધન કરવાના છે। સંબોધનથી આ યાત્રાની શરૂઆત કરશે અને તમામ કાર્યકરો જે છે અહીંયા પહોંચી ચૂક્યા છે। કાર્યકરો દ્વારા જે છે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે।
રોડ શોની શરૂઆત થાય. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ જે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તે રીતે તમામ આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે શહેર પ્રભારી આઈ.કે. જાડેજા છે, તેમની સાથે વાત કરીશું. જે રીતે આ આયોજન કરવામાં આવ્યું છે, આયોજનની અંદર 22 કિલોમીટર લાંબો રોડ શો છે અમદાવાદની અંદર આજે ભાજપ પ્રમુખ યોજી રહ્યા છે. કેવી તૈયારીઓ સાથે આયોજન? કર્ણાવતી મહાનગરના હજારો કાર્યકર્તાઓએ ધમાકાભેર એક આગવા પ્રકારનું જનસંપર્ક યાત્રાનું આયોજન કર્યું છે. 22 કિલોમીટરના રૂટ ઉપર 17 જેટલા વોર્ડો અને 7 વિધાનસભાઓમાં આ પ્રકારની જનસંપર્ક યાત્રા થવાની છે. મતદાતાઓ અને નાગરિક ભાઈ બહેનોનું અભિવાદન ઝીલવા માટે માનનીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી આ રથ દ્વારા નીકળવાના છે અને 30થી વધારે સ્પોટ ઉપર કર્ણાવતી ભાજપના કાર્યકર્તાઓ તો ખરા જ, પરંતુ નાગરિક ભાઈ બહેનો, વેપારીઓ, શુભેચ્છકો દ્વારા પણ માનનીય પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવશે. 17 વોર્ડમાંથી આ રેલી પસાર થશે, જનસંપર્ક યાત્રા. ભાજપ માટે તો આ ગઢ છે અમદાવાદ, આ તાકાત કરવાની, શક્તિ દર્શનની જરૂર કેમ પડે છે? કર્ણાવતી મહાનગર એ ભારતીય જનતા પાર્ટી આખું એક ગઢ છે. કર્ણાવતીમાં ભારતીય જનતા પાર્ટી વિકાસના એવા કામો કર્યા છે કે આ વખતે અમારું 175+ લક્ષ્યાંક સંપૂર્ણપણે પૂર્ણ થવાનું છે અને ઐતિહાસિક જીત એ ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરવાની છે. જનસંપર્ક યાત્રા એ મતદાતાઓને મળવા માટેની હોય છે અને જેટલો પણ વધુ સમય મળ્યો છે એટલા સમયમાં અમે આયોજન કર્યું છે અને જનસંપર્ક યાત્રાનો હેતુ મતદાન વધારવા માટેનો પણ છે. હું આપના માધ્યમથી કર્ણાવતી મહાનગરના મતદાર ભાઈ બહેનોને અપીલ કરવા માંગુ છું કે આપણે વધુને વધુ મતદાન કરીએ અને કર્ણાવતી મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત અપાવીએ. વાત કરી, શહેર પ્રભારી હતા, દ્રશ્યો બતાવીશું. કાર્યકરોમાં ઉત્સાહ છે, અત્યારથી જ કાર્યકરો જે છે પહોંચી ચૂક્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે ભાજપ પ્રમુખ પહોંચે તે પહેલા આ રંગારંગ દ્રશ્યો જોવા મળ્યા છે. કેસરીયો માહોલ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભાજપ પ્રભારી કહ્યું તે રીતે સૌથી મહત્વની વાત એ છે કે જે તમામ લોકો છે કેસરિયા ગુબ્બારા પણ જોવા મળી રહ્યા છે અને ભાજપ તેના એક આગવા પ્રકાર સાથે આ રેલીનું આયોજન કર્યું. બાઇક રેલી પણ હશે. ભાજપ પ્રમુખના રથની પાછળ હજારો બાઇકો રાખવામાં આવી રહી છે. બાઇક રેલીનું પણ આયોજન છે અને તમામ કાર્યકરો મોટી સંખ્યામાં આ બાઇક રેલીમાં જોડાશે અને કેસરીયો માહોલ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મિશન 175 હોય, બિલકુલ બ્રિજેશ, સતત આપની પાસેથી અપડેટ લેતા રહીશું. મેગા રોડ શો ને લઈને તૈયારીઓ થઈ ચૂકી છે. થોડી જ વારમાં પ્રદેશ અધ્યક્ષ અહીંયા પહોંચી જશે, સી.આર. પાટીલ, તેમની રાહ જોવાઈ રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ આવ્યા બાદ રેલીનું જે ઉદ્ઘાટન છે તે થશે અને ત્યારબાદ રેલી આગળ વધશે. 2 સભા સ્થળ ઉપર તેઓ સંબોધિત પણ કરવાના છે. શહેર પ્રભારી, શહેર પ્રમુખ, આગેવાનો આ રોડ શોમાં ખાસ હાજર રહેશે. તમામ અપડેટ આપના સુધી પહોંચાડી. હાલ રોકાઈએ.